મુકેશ સગડ, ગામ એલાબેલી, તાલુકો કુતિયાણા, જિલ્લો પોરબંદર. સર કપાસનું બિયારણનું નામ શું છે ભાઈ? રાઇફલ 1. અચ્છા કેમ વેરાયટી લાગી તમને મુકેશભાઈ? સુપર રો 1.5 મહિનો આમાં પાણી આવેલું, અચ્છા પણ કપામાં કઈ નુકસાન થયું એટલે 1.5 મહિનો પાણી આવેલું એટલે વરસાદને કારણે કે વરસાદને કારણે રેસનું પાણી 1.5 મહિનો આવેલું એમ? હા, સરસ. તો બી કપાસ એકદમ જા એવો જ કપાસ હોય છે. કાંઈ વાહ. એમાં આની ઊંચાઈ કેટલી ગણી શકાય રાણે મુકેશભાઈ? જોયું તો આપણે 6 થી 6.5. 6.5 ફૂટની હાઈટ ઊંચાઈ ગણાય. હા. સરસ. તો આને ફાલની ક્રિયા કેવી બેઠી જરા બતાવશો જરા? સિરીઝ કેમ છે જરા બતાવો. આ સિરીઝ વાહ. ઉપરની સાઈડમાં જરા બતાવો. ત્યાં આગળ ઉપરની સાઈડમાં આ બિંદુ હોય તો આ ફાલ લાગ્યો હોય. લાગ્યો છે. સરસ. અને આમાં ઈડનું પ્રમાણ મુકેશભાઈ કઈ દેખાણો કે ન દેખાણો તમને ક્યારે? નહીં ને? ઓછું હોય આવ છે જ નહીં આવ્યું કે નહીં જરાય નહીં? આવ નહીં. નહીં. સરસ. સુસિયાનું પ્રમાણ કાંઈ સૂચ્યું ઓછું. સુસ્યું ઓછો. અત્યારે હમણાં ડોઝ માર્યો છે? ડોઝ માર્યો આપણે? ડોઝ માર્યો આપણે પાવડર રાતળનો ને ઈડનો. અચ્છા અચ્છા. એટલે ઈડનો એટલે એક તો ડેલ્ટા મેથડ મારેલું છે, એક પ્રાઇડ પાવડર માર્યો હતો, હા. બરાબર ને? હા. અને એક માર્યું હતું આપણે ફ્યુઝન, જાપાનનું ફ્યુઝન. એનાથી શું જોવા મળ્યું આપણને? નહીં, રિઝલ્ટ સારું. સારું રિઝલ્ટ જોવા મળ્યું ને? હા. અને આપણે ધોકડની દવાની ઉપર મારેલી કે નહીં? હા, રોકેટ દવા ઉપર છાંટી દેવાની. કપાસની ઉપર જ મારી દીધો? ઊભા કપાસ ઉપર કોઈ સાઈડ ઇફેક્ટ આવી? કાંઈ નહીં. કોઈ વાહ. અત્યારે જોઈએ તો કપાસની અંદર ફાલની ક્રિયા બી જબરદસ્ત લાગી ગયેલી છે. આ બાજુના બી છોડ જરા બતાવો મુકેશભાઈ. આ બાજુની સાઈડમાં વાહ. એમાં સિરીઝમાં તો કઈ ઘટે નહીં. અને કુણેપ કેમ છે મુકેશભાઈ આની? કુણપમાં કાંઈ બાકી નથી આમ. સરસ. તમારા ગામના ઘણા લોકોએ વાવતર કર્યું આ વર્ષે? હા, દાદાએ કર્યું રાફેલ. બરાબર છે. અહીં બાજુના સામેના છોડમાં બી જરા ફાલ બતાડો. એ ક્રિયા કેમ છે? જા તમારી બાજુ સામે છે. હા, વાહ. ખુલવામાં તમે જોયું આમાં ગુલાબી ઈડનો કઈ ડંસીસ ક્યાંય છે જ નથી. આ બી ખુલ્યું છે. જો અહીંયા જોઈ છે 5 પાકડી કાયદેસર ખુલી રહેલી છે. હજી કાચું પડે છે. હજી પાક નથી પડ્યો. બરાબર પાક નથી પડ્યો હજી. હવે પાક પડશે ધીરે ધીરે. કેમ સિરીઝ કેમ લાગી ભાઈ આમાં? લાગઠ બે બાજુમાં 2-3 ચાપવા બેસી રહેલા છે. આ સિરીઝ બી જોઈ છે આપણે. ફૂલ બી બેસી રહેલું, સાપકું બી લાગી ગયું, ઝીંડવું બી બેસી ગયેલું છે. સતત ચાલુ ને ચાલુ. હા. તો મુકેશભાઈ તમને આ જે વેરાયટી છે આપણે રાફેલ 1 વેરાયટી, એ તમને બિયારણ કેમ લાગ્યું ભાઈ? ના, સુપર હિટ હો. સરસ.